દ્વારકામાં ખેડૂતો સાથે જાણે છેતરપિંડી થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। દ્વારકાની જીવાદોરી સમાન ગીર ડેમમાં નર્મદાના નીર છોડાયા। નર્મદાનું પાણી આવ્યા બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો ભાજપના ક્રેડિટખોર નેતાઓએ ત્યાં જઈ ઢોલ નગારા વગાડી ફોટોશૂટ કરાવ્યું, વિડીયો ઉતાર્યા, પણ ત્યારબાદ ખેડૂતો સાથે જાણે છેતરપિંડી થઈ હોય તેવો માહોલ સર્જાયો। સવારે નર્મદાનું પાણી આવ્યું અને બપોરે 2 વાગ્યા સુધી પાણી આવવાનું બંધ થઈ ગયું। આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો જોઈએ સમગ્ર મામલો। ક્યાં પાણી? નર્મદાનું પાણી સુકાઈ ગયું? હદ કરો છો તમે, હદ કાંઈક તો શરમ હોવી જોઈએ, કાંઈક આવું હોય કાંઈ? જો તમે આ વાલ આજ સવારે અહીંયા પાણી આવ્યું, આ ન બોલવા જેવા વેણ બોલવા પડે એવું આટલા પાણીથી શું થાય? આ શું કરવા માંગો છો તમે? કેટલા વાગે બંધ કર્યું હતું? આ જાણે એના જેવું છે કે બેઈમાનીનો દીવો બળે ને તેલ ચોરીનું હોય। 2 વાગ્યાની આસપાસ બંધ થયું એવા અમને આજુબાજુના ખેડૂતોએ સમાચાર આપ્યા, એટલે અમે આમ આદમી પાર્ટીની ટીમ અહીંયા આવી છે। હજી અમારા જિલ્લા પ્રમુખ પણ અહીંયા આવે છે, રામજીભાઈ પરમાર, અને આ બાબત આપણે સેન જરાય નહીં થાય। અમે રાજકારણ આવું કરવા જ નથી માંગતા। અમે તો બહુ ખુશ હતા કે ભાઈ આ પાણી છોડવામાં આવ્યું, ખેડૂતોને પાણી મળશે, શહેરીજનોને પીવાનું પાણી મળશે। એની બદલે આ શું છે? આ મજાક કરી છે, મજાક। દેવભૂમિ દ્વારકા જિલ્લાની પબ્લિક ઉપર મજાક કરી છે, મજાક। ખંભાળિયાની પબ્લિકે કંઈક વિચારવું જોશે કે આ શું કરે છે આ લોકો। કાંઈક તો ભાઈ હોય। આ શું છે યાર? જીવ બળતરા થાય। આજે સવારે અહીંના ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ એ બધાની હાજરીમાં આ સબ વાલ નર્મદાનો સૌની યોજનાનો જે વાલ છે એ વાલ ખોલવામાં આવ્યું હતું, અને એવો મોટો ઢઢેરો પીટવામાં આવ્યું હતું કે નર્મદાના નીરના વધામણા કરી છે। આ નર્મદા નીરના વધામણા સવારે 11, 11:30 ખોલ્યું। નમસ્કાર મિત્રો, આજે સવારે સૌની યોજના મારફતે અહીંયા પાણી છોડવામાં આવ્યું હતું। ભાજપના એમએલએ સાહેબ અને ભાજપના સંગઠનના હોદ્દેદારો બધા આવી અને અહીંયા ખાતમુહૂર્ત કર્યું। અહીંના કોટા ગામના વતની ઇકબાલભાઈ મારી જોડે છે અત્યારે। ઇકબાલભાઈ, સવારે આ લોકોએ મુહૂર્ત કર્યું ત્યારે તમે હતા? હા જી, સવારે તો ખૂબ સરસ અહીં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું। શ્રી મુરુભાઈ બેરા પણ હાજર હતા, ધારાસભ્ય, અને બીજા પણ ઘણા એબાભાઈ કરીને હતા, ઘણા બધા નેતા હતા ભાજપના, જેઓ લોકોએ આવીને ખાસ મુહૂર્ત કર્યું અને નર્મદાના નીર છોડ્યા। અને પાણી સરસ મજાનું ચાલતું હતું, પણ થોડુંક આગળ પાણી ગયું અને ઓચિંતાનું પાણી બંધ થઈ ગયું। એનું કઈ કારણ અમને ખબર પડી નહીં। એનું કારણ અમને ખબર છે, અમે આમ આદમી પાર્ટીમાંથી છીએ। અમને ઈ કારણ ઈ ખબર છે કે આ લોકો ખાલી તાયફા કરે છે, નાટક કરે છે। અને અત્યારે વધામણા કર્યા, ફૂલડા તરીને હજી અહીંયા તમારી નદીમાં નથી ગયા, તો આનું શું મતલબ? આ તો એક ખેડૂતો ઉપર અને આમ જનતા ઉપર મજાક સિવાયનું બીજું શું છે? મારી વાત સાંભળો, તમે કે અમે સારું કામ થતું તો એને આપણે સન્માન કરીએ, એને આવકારો દઈએ। તમે પોતે એને ચા પીવરાવો, પાણી પીવરાવો, તમે કર્યું છે સન્માન? અમે સન્માન કર્યું, બધાનું સન્માન કર્યું, અને હર્ષ ઉલ્લાસથી બધી માનવ મેરામણ ઉમટી પડ્યા હતા। આખું ગામ આયા હતું કનોડા। મજાક કરે છે, પબ્લિક ઉપર મજાક કરે છે, ખાલી તાયફા કરવાના છે, સીન મારવાના છે, વિડીયો બનાવવાના, ફોટા બનાવવાના અને મીડિયામાં આપી દેવાના, થઈ ગયું કામ પૂરું। હવે આવી ગયું, ડેમ ભરાઈ ગયું, ડેમ છલકાઈ ગયું, ખેડૂતને પાણી મળી ગયું, પબ્લિકને પાણી મળી ગયું, અને મજા, આનંદ। તો હવે અમારી અપીલ છે કે આ પાણી ચાલુ ક્યારે થશે? હવે જ્યારે એને ભગવાન દ્વારકાધીશ કે ઉપર વાળો કઈ એને સદબુદ્ધિ આપે અને ચાલુ કરે તો સારી વાત છે। નકર અમે તો બસ સંઘર્ષ કરીએ છીએ, દોડીએ છીએ, પણ અમે એક પ્રશ્નો ઉઠાવવાના છીએ। આ ખોટું થયું છે। અમારે પોતે, અમે ખેડૂતના દીકરા છીએ, અમારું પોતાનું જીવ ભરે છે, અમે વાવેતર કરીને બેઠા છીએ। અત્યારે પાણી જો મળે, અત્યારે ન મળે તો ક્યારે? જો વરસાદ થઈ ગયો તો મને આ પાણી જોતું નથી ભાઈ, અતિ જરૂર છે અત્યારે પાણીની। વરસાદ નથી થયો એટલે જરૂર છે ને, એના માટે થઈને પાણીની જરૂર છે। તો મારી ગુજરાત સરકારને વિનંતી છે કે ભાઈ થોડીક રેમ દ્રષ્ટિ રાખો, ખેડૂતો ઉપર, પબ્લિક ઉપર રેમ દ્રષ્ટિ રાખો, અને આ તાયફા બંધ કરો, નાટકબાજી બંધ કરો, અને ખરેખર પાણી આપો। અને મુરુભાઈ, તમને પણ એક સંદેશ અમે પુગાડવા માંગીએ છીએ કોટા તરફથી કે સાહેબ તમે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે પાણી ચાલુ કર્યું એ પણ તમારો આભાર, પણ અત્યારે પાણી કયા સંજોગોમાં બંધ થયું અમને કાંઈ ખબર નથી। અમે તો ખેડૂત પુત્ર છે અને અમે તમારું સ્વાગત કરવા પણ માંગીએ છીએ, પણ આ લાઈન તમે કાંઈક પણ કરીને ચાલુ કરો। અત્યારે આમ આદમી પાર્ટીના અહીંયા આવ્યા છે, પણ તમે કાંઈક પાણી ચાલુ કરો। ખેડૂત અત્યારે પાણી માટે વલવલા ભરે છે સાહેબ।
ત્યારે તો અમે તમારું સ્વાગત કર્યું હતું, પણ ઓછીતાનું તમે પાણી બંધ કરી નાખ્યું, અમને કાંઈ સમજવામાં આવતું નથી. એટલે આ આમ આદમી પાર્ટીના ભાઈ આવ્યા છે મેમ્બર, અને અમને સવાલ પૂછ્યો, એનો જવાબ અમે આપ્યો છે. જય જવાન જય કિસાન. મિત્રો, આ અમે કોટા ગામની બાજુમાં જે ઘી ડેમમાં જ્યાંથી સોની યોજના મારફત પાણી જાય ત્યાં અત્યારે હાલ ઊભા છે. પણ મારે કહેવાનું એ છે કે સતયુગમાં ભોયરા ઘણા બન્યા. એ ભોયરા બધા છે ને ભગવાને અસુરોના નાશ, દાનવોના વિનાશ કરવા માટે જે તે ટાઈમે બનાવ્યા હતા. જેવું ભગવાન કૃષ્ણએ જુનાગઢથી દ્વારકા, બીજા અન્ય ભોયરા ઘણા બધા બન્યા. પણ કળિયુગમાં પણ એક ભોયરું બન્યું 2012માં સોની યોજના મારફત, જેમાં 18,563 કરોડનો ખર્ચો કર્યો. ગુજરાતના 115 જળાશયોમાં પાણી ઠાલવવા માટે 2012માં. એટલે આજે એને લગભગ 2026 14 વર્ષ, એટલે 14 વર્ષનો સમય થયો. પણ ક્યાંય ઈ માયનું જે કહું ને 18,563 કરોડનું ભોયરું, ઈ આ ભોયરું, આ ભોયરું પોતે જે આ ભોયરું થોડુંક ધોવાઈ ગયું છે, તૂટી ગયું છે જોતા ધોવાઈ. હવે આ બાજુ આવી જાઓ ભાઈ. અને આ વિડીયો દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા, ખેડૂતો, યુવાનો જે કોઈ જોતા હો એ વધુમાં વધુ શેર કરજો, એટલે તમને ખબર પડે કે ભાજપના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ હોય. આજે જ ભાજપના નેતાઓ દ્વારા કાલે પ્રેસ મીડિયામાં, સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં મૂકવામાં આવ્યું હતું કે ફલાણાની મુખ્યમંત્રીને ડાયરેક્ટ લેખિતમાં રજૂઆત, ઢીકણાની ડાયરેક્ટ રજૂઆત, અને મુખ્યમંત્રીએ ડાયરેક્ટ રજૂઆતને સાંભળી અને સોની યોજના મારફત હરેરાટી કરતું નર્મદામાંથી ડાયરેક્ટ પાણી ઘી ડેમમાં ઠાલવવામાં આવ્યું. અને એના માટે ભાજપના નેતાઓએ જેના તેના નામ લીધા. આની રજૂઆત કરવાથી આ થયું, ઉની રજૂઆત કરવાથી આ થયું. અને મુખ્યમંત્રીએ ડાયરેક્ટ એની રજૂઆત મંગળવારે સાંભળી લીધી, બુધવારે અમલવારી કરી. પણ મિત્રો, આવું કાંઈ છે નહીં. આજ સવારે અહીંયા 11 વાગે પૂજા થઈ અને આ રીતે જમાવટ હતી. આ જો આખો વિડીયો દેખાડજો. આવી જમાવટ હતી સવારે, અને ઘણા બધા નેતાઓ. દ્વારકા જિલ્લાનું ગામ છે, ત્યાં ઘી ડેમનો પૂર્વ સ્થાન છે, ત્યાં નર્મદા મૈયાનું પાણી ખૂબ ઝડપથી આજે આવી ગયું. તેના અહીંયા વધામણા કરવામાં આવ્યા, પૂજન કરવામાં આવ્યું. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે બધા આભાર માનીએ છીએ કે મંગળવારે અમે જઈને રજૂઆતો બધી કરી, જિલ્લાના બધા જ આગેવાનોએ, અને આજે 36 કલાકમાં આ પાણી અહીંયા પહોંચાડી આવી ગયું છે. એનો સવિશેષ આનંદ છે એટલા માટે કે દ્વારકા જિલ્લાના પશુપાલકો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હવે પીવાના પાણીની તકલીફ, ખાસ કરીને મોટો દરિયાકાંઠો આ જિલ્લામાં આવેલો, સમુદ્ર કિનારાના ગામો જે છે એમાં પણ ખૂબ પીવાના પાણીની તકલીફ હતી. અને આ ડેમ આધારિત જૂથ યોજનાઓ છે, એના માધ્યમથી પાણી છે એ પીવાનું અને પિયત મળે એ પ્રકારની બધાની માગણી હતી. એ વાત રાજ્ય સરકારે સ્વીકારી અને એકદમ છેવાડાનો જિલ્લો દ્વારકા જિલ્લો હોવા છતાં પણ માત્ર 36 કલાકમાં પાણી મળી ગયું છે. હવે આમાં ધંધુડા બોલે છે, આમાં જો ભક્કા બોલ્યા આવે છે, પાણીના હાવ રણેરાટી બોલતી આવે છે. જોતા પાણી દેખાય છે ને બધેને. આ તમને બધા પુરાવા સાથે દેખાડવાનું કારણ એ છે કે આમાં ધંધુડા બોલે છે અને આ રહ્યું. આ મિત્રો તમારી નજર સામે જ છે. આ પૂજા આરતી થઈ ગઈ. 115 જળાશયો ગતિશીલ ગુજરાતમાં 18,563 કરોડનો ખર્ચો કરી અને દુષ્કાળની પરિસ્થિતિ હોય, ગુજરાતનો ખેડૂત 2022માં જે ડબલ આવક કરવાની બણકા ફૂંકતા હતા એ આવકો ડબલ થાય અને ખેડૂતોને સિંચાઈના કાયમ પાણી મળ્યા રહે, એ માટે આ યોજનાઓ થોડા હજારો કરોડના ખર્ચા કરીને કરવામાં આવી છે. પણ આ ખાલી ને માત્ર
એવા માટે જ છે કે ભાજપના નેતાઓ ફોટો સેશન કરે. અને હું કહું છું કે આજે જે આ વિડીયોથી ગુજરાતના સોની યોજના મારફત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને અને જનતાને જે ખોટા વાયદા અને વચનને દેખાડવામાં આવ્યા છે અને જેને દેખાડ્યા છે એ ખરેખર માફી માગે. અને જો મુખ્યમંત્રી સાહેબે કોઈ ભાજપના નેતાની અરજી સાંભળી હોય લેખિતમાં અને ભાડેરાટી દેતું પરબારું જો પાણી ચાલુ કર્યું હોય તો ખરેખર આ પાણી ચાલુ હોવું જોઈએ. બંધ કોને કરાવ્યું? કાં તો મુખ્યમંત્રી સાહેબનું ગુજરાતમાં હાલતું નથી, અને જો એનું હાલતું હોય અને આ પાણી એમની સીન સપાટા માટે ચાલુ કરવામાં આવ્યું હોય હા, તો અહીંના નેતાઓ જે આ પૂજા અને આરતી કરી છે પણ પાણી તો બંધ છે. હું આ ખાલી એક અડધી કલાક આવ્યો એટલે ઘી ડેમ ભરાઈ ગયો. હજી આ પાણી અહીંયા ભેંના પગ બુડે નહીં ને એટલે પૂગ્યું નથી ઓલી ખાડોડીમાં. અને આ એક જ નથી મિત્રો, આ તો ખાલી સીન સપાટા કરવા માટે આ સોની યોજનાનું આ ભોયરું છે. બીજો પોઈન્ટ આપણે હાલો આગળ હું તમને દેખાડું કે ઘી ડેમ અહીંયાથી ના ભરાય, ઘી ડેમ ભરાય ને એ પોઈન્ટ બીજો છે. હા રે જો આ પુલ તમે જોઈ શકો છો મિત્રો. આ જો તમને પુલ દેખાતા હોય તો અહીંયા વધામણા કર્યા હતા નર્મદા નદીના. પુલે નથી તણાણા. આ બાજુ છે ને આપણે કનોડાની ચોકડી કહેવાય. આ જો ચેક ડેમ ખાલી ખમ પડ્યો છે. કનોડાની જે ચોકડી છે ને ત્યાં સોની યોજનાને એક પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. ઈ પાણી ચાલુ થાય ને તો ઘી ડેમ ભરાય. હવે અત્યારે અમે આ કીધું છે અને હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પત્રકાર મિત્રો દરેકને વિનંતી કરું કે જેમ ઘાટતે વાટતે જેમ જાહેરાત કરવામાં આવી હતી કાલે ઘી ડેમનું પાણી 11 વાગે છોડવામાં આવશે અને તમે લોકોએ ખેડૂતોને ખુશીના નર્મદા મૈયાના પાણીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવતરણ માટેના વધામણા માટે જે રીતે ન્યૂઝ બનાવ્યા એમ ખરેખર આ ભોયરાના અટળના ન્યૂઝ બનાવજો એવી હું તમને વિનંતી કરું કે ખરેખર ખાલી ખાતમુહૂર્ત થયું છે પણ પાણી બંધ છે. એટલે ખેડૂતો ખોટા આશામાં ગેરમાર્ગે દોરાય નહીં. એના બોર કૂવા હોય એમાં થોડું ઘણું જો પાણી ક્યાંય હોય ઉલારો કાઢવા પૂરતું તો એનાથી જે એની આજીવિકા ચાલે એટલામાં પિયત કરે. બાકી ખરેખર આ કાંઈ ભાઈ ડેમ બેમ કોઈ ભરવાનું છે નહીં. અને ડેમ ભરવું હોય તો આ પાણી તો છે ને ચાલુ રાખવું પડે. મહિનો સુધી ચાલુ રહે ને તો અહીંયા ઘી ડેમ ભરાય. પણ એવું ઘી ડેમ ભરવાનું પોઈન્ટ ઓલી બાજુ છે અને ચાલુ કર્યું અહીંયા. એટલે પત્રકાર મિત્રોને અમે વિનંતી કરી છે કે હવે આ પાછા ન્યૂઝ છાપજો કે ભાઈ સવારે જે મુહૂર્ત થયું એ ખાલી ફોટો સેશન માટે હતું. કોઈએ લેખિત રજૂઆત કરી નથી, કોઈ લખેલું વાંચ્યું નથી. જો લેખિત રજૂઆત કરી હોય તો એના કાયદેસરના પુરાવા હોવા જોઈએ અને જો એ લેખિત રજૂઆતને માન્ય કરી હોય તો આ ભોયરામાંથી પાણી આવવું જોઈએ. કેમ અત્યારે બંધ કરવાનું કારણ? તો પાણી ચાલુ રહેવું જોઈએ. એટલે આવું કોઈ ખેડૂત ગેરમાર્ગે દોરાય નહીં. અને અમે જે સત્ય છે એ આ વિડીયોના મારફતથી હું તમને પૂરા આધાર પુરાવા સાથે દેખાડું છું. જ્યાં 11 વાગે આજ સવારે પૂજા થઈ અને કોઈને ખાતરી કરવી હોય તો અહીં જોઈ જાજો. અને નહીંતર અમે અત્યારે અહીં ઊભા જઈએ અને આ સત્ય જે વસ્તુ છે આ ભાજપ જે બધાને છેતરે છે ખાલી ખાતમુહૂર્ત કરીને દેખાડીને લાલચમાં એ જો તમને ગળે ઉતરતું હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. એટલે જાગૃત ખેડૂતો, કિસાનો અને યુવાનો સુધી આ વાત પહોંચે કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ જે છે ને એ કંઈક અલગ છે અને એ અમારા વિડીયોમાં છે. અને હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ વિનંતી કરું કે ભાઈ હવે આપણે આ યોજના જે બનાવી છે ગુજરાતની જનતાના પરસેવાની કમાણીમાંથી જ પૈસા માંથી જ 18,563 કરોડનો ખર્ચો થયો છે. એટલે એ જે તે ટાઈમે ઉપયોગ માટે જ આ પૈસા વાપરવાનો હોય. એટલે આના કાંઈ ખાતમુહૂર્ત ને પૂજા કરવાની વધામણા કરવાની જરૂર નથી. આ એક જીવન જરૂરિયાત પેરેલલ કન્ટિન્યુ થઈ ગયું છે. હવે આ ઘણી અલભાઈ સોમનાથ ઓખા ટ્રેન હોય એ એક ચાલુ કરી કેન્દ્ર સરકારે તો એ તો
એનો ટાઈમ હોય તો આવે સ્ટેશને, પછી કઈ કાયમ અગરબત્તી લઈને એની પૂજા ના કરવાની હોય. ભલે ને પૂજા કરે, પૂજા કર્યો એનો વાંધો નથી, તાયફા કર્યા એનો વાંધો નથી, પણ બંધ કોને કરાયું? કોના હુકમથી આ બંધ કરવામાં આવ્યું? કોઈ હુકમ કે બંધ કરવાનું કે એવું નથી. આ તો ખાલી આ ગુજરાતના ખેડૂતોને આ જે વિરોધ પક્ષે વાચા મૂકી સોની યોજના મારફત સાની નદી, ઘી નદી, વર્તું ને આ ડેમ ને ફલાણા ડેમ ને ભરવામાં આવે. અમારા કલ્યાણપુર તાલુકાના ધારાસભ્ય કહેતા હતા કે સોની યોજનાથી કલ્યાણપુર તાલુકાના 10 જળાશયોને પાણી દેવામાં આવે. અરે ભાઈ, પેલા ની લાઈન તો પહોંચવા દો. હવે આ લાઈન પહોંચાડવામાં 3 વર્ષ લાગે. 3 વર્ષ સુધી હું માંડવી ઉભી રહે, ત્યાં સુધી બીજું ના કરું. એટલે આ તો ખેડૂતો ઉપર મજાક જ છે. આ ખાલી ખેડૂતો ઉપર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા ઉપર ખરેખર એક મજાક છે. અને આમાં કોઈ, હું તો એમ કહું, આખા ગુજરાતમાં ક્યાંય ભાજપના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના સત્તા ઉપર જે પણ ધારાસભામાં હોય, સંસદ સભામાં હોય, એને કોઈ આવી પૂજાવું કરવાની જરૂર નથી. આ ગુજરાતના ખેડૂતોની, ગુજરાતની જનતાના પૈસામાંથી આ નર્મદા જે જીવાદોરી છે અને એમાંથી જે યોજના બની, સોની યોજના, એના દ્વારા જે આ લાઈનો પહોંચાડવામાં આવી, તો એના પાણી બધે મળે. એમાં વધામણા કરવાની કઈ જરૂર નથી. આ તો એવું છે, ટ્રેન મંજૂર થઈ હોય કે દિલ્હીથી અહીંયા ખંભાળી હાલતી હોય તો કાયમ આવે, એકત્ર આવતી હોય, પછી કાયમીને સ્વાગત કરવા. આનું પણ ક્યાં સાહેબ દર વર્ષે જરૂર પડે છે? આનો કોઈ જરૂર વરસાદ નથી. ન હોય ત્યારે જરૂર પડે ને. અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને હું વિનંતી કરું છું કે 2012માં યોજનાનું ખાતમુહૂર્ત કર્યું અને 2016માં આપણા જે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જામનગરમાં સનાળા પાસે 2016માં એને ખાતમુહૂર્ત કર્યું હતું. નર્મદાના નીરના વધામણા કર્યા હતા. તો હવે અત્યારે સમય ઘણો થઈ ગયો છે અને બધે આ લાઈન જો નખાઈ ગઈ હોય, કલ્યાણપુર તાલુકામાં છે જ નહીં, ખરેખર જરૂર ન્યા છે. ત્યાં 22 મોટામાં મોટા જળાશયો છે, સાની ડેમ જેવડા. જો ન્યાય વ્યવસ્થા કરવામાં આવે ને તો 2 વર્ષમાં એ જે કે ને પછી ઓલો પછાત કે એવું કઈ કહે છે કે કલ્યાણપુર તાલુકો બહુ વિકટ પરિસ્થિતિમાં છે અને અતિ પછાત છે. ખાલી આ સોની યોજનાના 22 જળાશયો જે કલ્યાણપુર તાલુકાના છે એમાં પાણી આપી દે, કલ્યાણપુર તાલુકાનો ખેડૂતનો દીકરો કે લાંબો હાથ નહીં કરે. એટલે જ્યાં દેવાના છે જરૂર તો અહીંયા ઘી ડેમમાંય છે, વર્તુમાંય છે, સાનીમાંય છે અને કલ્યાણપુર તાલુકામાં ખાસ જરૂર છે. દરિયાકાંઠાનો વિસ્તાર છે, ખેડૂતો મહેનતુ છે, મોટું ક્ષેત્રફળ ધરાવે છે, મોટા જળાશયો છે, પાણી તો એને મળવું જોઈએ. સોની યોજનાનો લાભ કલ્યાણપુર તાલુકાને કેમ નહીં? શું એક સાની નદીને પાણી આપી દેવાથી આખા કલ્યાણપુર તાલુકાને પાણી મળી જાય? ના, એવું બિલકુલ નથી. સાની જે ડેમ છે એ ખંભાળિયાની નજીક આવી. કલ્યાણપુરના ગામડા તો બધા ઉપર છે, સારા ફળદ્રુપ જમીનો છે, મહેનતુ ખેડૂતો છે. તો મુખ્યમંત્રી સાહેબશ્રીને મારી ખાસ રજૂઆત છે કે આ નેતાઓને ખાસ કહી દેવાનું, આવા તાઇફા ખોટા કરી પબ્લિકને ગેરમાર્ગે દોરે નહીં. અને આ જો લેખિત રજૂઆત તમારા સુધી આવી હોય ને તમે આને સાંભળી હોય તો આ પાણી ખાલી એક ખાતમુહૂર્ત પૂરતું ચાલુ હતું, બંધ છે તો પાછું ચાલુ કરી દો. તમે જો લેખિતમાં રજૂઆત આવી હોય તો હું કહું કે આ ઘી ડેમ છે ને 10 દિન ભરાઈ જવો જોઈએ. સાહેબ ચાલુ હોય તો ભરાય ને, પણ ચાલુ તો નથી, તો આપણે દેખીએ છીએ. એમને તો એનો મુહૂર્ત કરવાનું શું? એટલે હું પત્રકાર મિત્રોને, દેવભૂમિ દ્વારકા જિલ્લાને હજી વારી એટલે જ કહું છું કે તમે આ પાછું છાપજો કે સવારે જે 11 વાગે ખાતમુહૂર્ત થયું છે ને ત્યાં પાણી બંધ છે, ત્યાં અટાણી ભોયરામાંથી પાણી આવતું. અને આ બાબતે કોઈ ખરાઈ કરવી હોય, ખાતરી કરવી હોય તો કરંટ લોકેશન અહીંયા કોટાની બાજુમાં છે, આવો રૂબરૂ આવીને ચેક કરો. જે ભાજપના કહેવાતા સંગઠન વાળા છે, જે ભાજપના નેતાઓ છે, એ આવો અહીંયા રૂબરૂ વિઝિટ કરો. તમે પણ કહો તમારા નેતાઓને, સાહેબ કે તમે આ શું કરવા માંગો છો? ખેડૂતો ઉપર કે પબ્લિક ઉપર તમે મજાક કરો છો? પબ્લિકની, ખેડૂતોની પાણી છોડીને પાણી બંધ કરવાનું કારણ શું? એમ પણ એ તો આ ખાલી એને ખાતમુહૂર્ત કરીને દેખાડવું તો એને દેખાડી દીધું કે અમે ભાઈ પાણી છોડ્યું છે, પણ આવું છે નહીં. તો મારી વિનંતી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ તો છે એમ જ સમજવાનું. હજી સુધી કોઈ સારો વરસાદ થયો નથી, માત્ર 4 થી 4% મેં થયો છે. પીવાના પાણી નથી અને ખેડૂતોને બોર ખોવામાં નથી. આ પાક ચોમાસું ઊભો છે, સુકાય છે, કાચો મોલ છે, એટલે પાણીની ખાસ જરૂર છે. જેમ બને એમ બધા પોઈન્ટ તાત્કાલિક આપણે ચોકડીવાળો, કનોડા ચોકડીવાળો પણ ચાલુ કરે એટલે ડબલ પાઇપલાઇનનું પાણી આપશે, થોડોક વહેલો ભરાય. અને આ સોની યોજના મારફત સાની નદીમાં પણ પાણી વહેલો છોડવામાં આવે. ખાલી ખાતમુહૂર્ત કરીને ખોટા ના મૂકજો, એવું તો બિલકુલ કરજો જ નહીં. હું ભાજપના નેતાઓને 2 હાથ જોડીને કહું, શું કરવા ભાઈ તમે આ પ્રજાને જે મજા આવીએ
એ લોકશાહી છે, લોકમતનો ચુકાદો દેશે. એટલે આ ખોટા આવા વિડિયો ન્યૂઝ ને બનાવવા બંધ કરી દે. હવે પછી ખાનીમાં પાણી છોડો ને કઈ તો આવું કઈ કરજો. આમ તો ગુજરાત આખામાં ક્યાંય નહીં સાહેબ. આ બધેની પરસેવાની કમાણીથી આ પૈસાથી આ યોજના બની છે. હવે આ જનતાની છે. હવે આમાં વારે ખરે વારી ક્યાંક આનો કહેવાથી આના લેટર દેવાથી ઊની મંજૂરી કરી ફલાણું થયું ઢીકણું થયું એટલે પાણી આવ્યું એવું ના હોય ભાઈ. આ નર્મદા 132 મીટર ભર્યો છે. ખેડૂતોને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લામાં વરસાદ નથી. ખેડૂતોની કપરી સ્થિતિ છે. ગામડાની વ્યવસ્થાઓ ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહી છે. એટલે પાણી છોડવાના હોય. આ ટ્રેન માફક છે ભાઈ. યોજના બની ગઈ છે ને હવે જ્યારે જરૂર હોય ત્યારે ચાલુ થતી હોય. અને નર્મદામાં ખૂબ પાણી છે. હાલભાઈ તમારે કઈ કહ્યું છે? ના મારે તો મને તો બહુ ખીચ ચડી આજે રામજીભાઈ. આપણે બહુ આવા કાંઈ બાબતમાં નથી. આપણે તો પોઈન્ટ ટુ પોઈન્ટ હાલવા વાળા માણસ. સવારે જયારે મને સમાચાર મળ્યા કે નર્મદાનું પાણી છોડ્યું, આપણે ખુશ થયા, રાજી થયા કે સારું ચાલો સાંભળ્યું. પબ્લિકનો પીવાના પાણીની તકલીફ છે, સિંચાઈની તો અહીંયા વાત રહી. જો એને પાણી છોડ્યું, વધામણા કર્યા, ફૂલડા ઉડાડ્યા, ભલે જે કરવું એ કર્યું, તો બંધ કેમ કર્યું? મારું તો એક જ સવાલ. આ તમે જે અત્યારે આ મજાક કર્યું છે, આ જેનસી જાગશે ને જયારે રામજીભાઈ, ત્યારે દોડાવી ભાજપના નેતાઓને. આ નેતાઓએ કાયદેસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને જનતાની માફી માંગવી જોઈએ. આવી મજાક કોઈ દી ના થવી જોઈએ. હું પ્રેસ મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ 2 લીટી લખીને નાખો. માફી આ જગ્યાએ આવીને માંગવી જોઈએ. તમે અહીંયા જ છોડ્યું હતું પાણી, બંધ કેમ થાય? મને એ નથી એ તો એમ બના કરી દે ટેકનિકલ ખામીના કારણથી. આ ખાલી એને ફોટો સેશન કરવું. શરમ જેવી આ દેખાડો ખી ડેમ જે દેખાડતા હતા ને જો મિત્રો આ ખોરો પટ પડ્યો છે. ખી ડેમ છે. આ ઘી ડેમ અહીંયા પાણી જરાય નથી. તમે જો આમાં જરાય પાણી દેખાય છે કોઈને? અહીંયા ખાલી 1 કલાક પૂરતું ફોટો સેશન કરી અને વિડીયો સેશન કરી અને અહીંયા બસ ખાલી છોડી મૂક્યું પાણી. બાકી કાંઈ નથી. લ્યો આમાં પાણીના ભક્કા બોયલા આવતા હતા હવારે. આમાં ગંદુડો આવતો ગંદુડા આવતા હતા, પણ આમાં કાંઈ છે અટાણે જોવાની સ્થિતિ. ઉપર અહીંયા પાણી હશે હો, ઉપર દેખાતું નહીં. આપણે પાણી હશે, જો તો છે પાણી આમાં. આ સ્થિતિ છે. આ હવારે આ વિડીયોમાં બધે જોયું. એટલે અટાણે હું આ ન્યૂઝ વાળાને કહું કે આ વિડીયો થોડોક નાખજો, પકડજો મને, હું તણાઈ ન જાઉં. આ સોની યોજનામાં જે કઈ અધિકારી મિત્રો જે કામ કરે છે આ સિંચાઈનું સોની યોજનામાં, એને ખાસ વિનંતી કે ભાઈ મેક્સિમમ તમે દી રાતના ઉજાગરા કરીને, અમને ખબર છે આ બધા પોઈન્ટ ઘણા બધા છે ને એમાં કામમાં ભ્રષ્ટાચાર થયો એટલે ઘણા બધા પોઈન્ટ ત્યારે તૂટી જતા હોય ને હમા કરવા પડે ને વાલના ઠેકાણા ના હોય. પણ થોડીક મહેનત કરી, રાજકીય પક્ષ સામું નહીં કે કોઈ નેતા સામું નહીં, પણ ખેડૂતો સામું ખાસ જોજો અને વેલરું આ પાણી જેમ બને એમ ચાલુ કરાવો. આ ખાલી હવે કોઈ નારિયેળ વધારવા ખાતમુહૂર્ત કરવા નહીં આવે. અમે તમને વિનંતી કરીએ કે નર્મદા મૈયાના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધામણા થાય અને અમારી ભૂમિ પાવન બને અને ખેડૂતોને કાંઈક એના બાળ બચ્ચા માટે, એની રોજીરોટી માટે થાય. એના માટે આ દુષ્કાળની સ્થિતિમાં આ પાણીની જરૂર છે. ચકલા, પશુ પક્ષીએ પણ આ પાણી પીશે. અત્યારે ખાલી ખમ તળાવો ને ડેમો પડ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના. તો ખાસ વિનંતી છે અધિકારી મિત્રોને અને મુખ્યમંત્રી સાહેબશ્રીને. હજી હું કહું છું સાહેબ, જો તમને કોઈનું લેટર અહીંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવ્યું હોય ને, હું હાથ જોડીને કહું છું, કોઈ આ લેખિતમાં રજૂઆત, અહીંયા તો ખાલી આ શું છે પાસપોર્ટ સાઈઝનો ફોટો મૂકી બાબરી ઓરાવી અને ટનાટન થઈ અને મીડિયાવાળાને ક્યાંક છાપી નાખો. મુખ્યમંત્રી લેટર મોકલી દીધો છે, પણ એથલેસ્ટિક પુરાવા કે આ લેટર લખ્યો, આવા ઇન્વર્ટમાં જમા થયો, એની રિસીવ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં રિસીવ થયો, એવા કઈ સિક્કાવાળા કાગળ નથી. ખાલી એમની બાબરી ઓરાવી ટનાટન થઈ અને ફોટા પાડીને ક્યાંક જવા દો. અમે મુખ્યમંત્રી પાસે આ માગી લીધું ને મુખ્યમંત્રી ડાયરેક્ટ મંજૂર કરી દીધું. પણ ખરેખર મુખ્યમંત્રી સાહેબ, હું તમને કહું છું કે જો તમને લેટર મળ્યો હોય તો હરખો વાંચો અને એની સ્થિતિનું તમને ખ્યાલ છે. અને તેમ છતાં પણ જો નેતા ઉપર ને અમારા ઉપર ભરોસો ના હોય, તમારા નેતા કે વિરોધ પક્ષના નેતા ઉપર, તો એકવાર આ હેલિકોપ્ટર લઈને હવાઈ નિરીક્ષણ કરો અને અહીંની સ્થિતિ જો ખેડૂતોની, આ તળાવોની, કે આમાં ક્યાંય ચકલું ના એટલું પાણી હાલમાં છે નહીં. એટલે ખાસ વિનંતી, જો લેટર મળ્યો હોય તો વાંચી અને પાણી છોડો. અને જો લેટર મળી ગયો અને વાંચી લીધો અને પાણી છોડી દીધું હોય તો પાણી બંધ ના થાય. બંધ કેમ થયું? એટલે આમાં ખોટું કોણ છે એ સાબિત થવું જોઈએ. હવે વધુ કઈ નહીં, મારે તો આ એક દેખાડવાનું હતું
કે આવી સ્થિતિ છે ખેડૂત મિત્રો દેવભૂમિ દ્વારકા ના જિલ્લા આ કોઈ સ્ટન્ટ નથી રામજીભાઈ. ભાજપના નેતાઓ કે ભાજપના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો અહીંયા આવો, લાઈવ જુઓ. અમે જો કાલ આ લોકો એમ કહેશે કે આ ખોટા ખોટા સ્ટન્ટ ઉભા કરે. અહીંયા આવો, અત્યારે આવો, લાઈવમાં અત્યારે આવો, અમે અહીંયા હાજર છીએ. અને હજી કોઈને ભરવો ના હોય તો અહીંયા આવીને જોઈ જાજો. નકર હું ટીકા ટિપ્પણી કોઈની કરવા નથી માંગતો. આટલું ખાસ કહું છું કે પાણી ચાલુ થાય અને નર્મદા મૈયા અહીંયા અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે અને હરિયાળી ક્રાંતિ સર્જે. મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે જેમ બને એમ વહેલેરું પાણી ચાલુ કરાવજો. જય જવાન, જય કિસાન, જય નર્મદા. જય નર્મદા. તો જેમ તમે આખો વિડીયો જોયો, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.